ભૂખ લાગી ઘડીકમાં પરિચય આપતા જાવ પેલા એ વાત સાચી છે. શરૂ થઈ ગયું છે મિતાબેનનું રેકોર્ડિંગ. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં છું. અને ગુડ મોર્નિંગ. તો મોર્નિંગ ને 8:30 જેવું થવા આવ્યું છે. અને અમારી બેન જાત તો બહુ વહેલા જાગી જતા, કારણ કે સાંજે વહેલી ઉજી હતી ને તે વહેલી જાગી ને મેલું મીધું 2 ભર 20,000 નિશાળે. અને અમારે તો ટાઈટ બહુ પડે છે. તમારે કેવી ટાઈટ પડે એમ કોમેન્ટ કરજો. અને અમારે જવાનું છે સાહેબને ભાવનગર રેકોર્ડિંગમાં. બેન તો જવાનું છે રેકોર્ડિંગમાં? જવાનું છે? દાન ક્યાં ભાગ લેતા આવજો. ક્યાં ભાઈ ને જવાનું છે? ભાઈ ને આવવાનું છે ને આવવાનું છે એવું છે ભાઈ ને. વેલકમ ટુ માય વ્લોગ દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? તો અમારા નેમસુબેન પણ મજામાં છે ને હું પણ મજામાં છું. તો આજે છે ભાઈ ભાવનગર રેકોર્ડિંગ. તો રેકોર્ડિંગમાં જવાનું છે ભાઈ. સવારમાં નાસ્તો કરીને તૈયાર થઈ ગયો છું. તો અત્યારે 2 વ્હીલ લઈને આપણે નીકળવાનું છે ભાવનગર જવા. કોનું રેકોર્ડિંગ છે ત્યાં બધા સાથે તમને મુલાકાત કરાવી. કલાકાર આવવાના છે, બધા મિત્રો આવવાના છે, તો બધા સાથે મુલાકાત કરાવી. કોને આવવું છે? અમારે આવવાનું છે. કે જાવું ને આપણે? આવું તારે? હાલો તો આવું છે. હા, ભૂખમાં આવવાનું છે. કે હા કેતા મોલ્લો આવવાનું છે. કેતા એવું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ હું નીકળું છું ભાવનગર જવા. તો આવી ગયા છીએ આપણે ભાવનગર, અને રામદેવ સ્ટુડિયો આપણે ભાવનગરમાં આવી ગયા છીએ. અને કલાકાર અંદર બધા બેઠા છે ને હું તમને બધા સાથે મુલાકાત કરાવું છું. આપણે પહોંચી ગયા છીએ, હું મારો મિત્ર એક હતા આવેલા સ્ટુડિયો આવી ગયા છીએ. અને અહીંયા જો ભાઈ બધા બેઠા છે મિત્રો સાથે, અને મિતાબેનનું અહીંયા પાઇલોટિંગ થાય છે. અને સરસ મજાનું સોંગ છે. રેકોર્ડિંગ સ્ટુડિયો આવી ગયા છે, બધા મિત્રો સાથે બેઠા છે. અને પછી આપણો વારો આવે રેકોર્ડિંગનો. તો જો અહીંયા બધા મિત્રો બેઠા છે. આ બાજુ અમારા ગોપાલભાઈ બેઠા છે. જોરદાર રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે મિતાબેનનું. બહુ સરસ સોંગ છે. રેકોર્ડિંગ એમનું શરૂ છે, એમને પછી મારો વારો છે રેકોર્ડિંગનો. કેમ છો ગોપાલભાઈ? મજામાં? વાહ ભાઈ વાહ. અરે મજા છે એકદમ. વાહ ભાઈ વાહ. અને આ અમારા ગોપાલભાઈ. કેમ છો મુકેશ? જય માતાજી. જય માતાજી, જય પિતાજી. હા કેમ છો? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ભૂખ લાગી ઘડીકમાં પરિચય આપતા જાવ પેલા. એ વાત સાચી છે. સરસ મજાનું અમારા મિતાબેનનું ભાઈ રેકોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. અને હવે છે ને ભોજનમાં જાય છે. જય માતાજી. વાહ ભાઈ વાહ. ભદ્રેશભાઈ અમારા જય માતાજી. ભદ્રેશભાઈ સ્ટુડિયો આવ્યા છે ને ભાઈ. રેકોર્ડિંગ છે ને સરસ મજાના મારા મિતાબેનનું કરવાનું છે, સરસ મજાનું. વાહ ભાઈ વાહ. જય માતાજી, જય માતાજી પ્રકાશભાઈ. વાહ. ફોટા શૂટ હાલે છે આ બાજુ બધું. શું કરવાનું છે હજી? એટલે હજી ફોટા બાકી છે, તમે જુઓ તો ખરા. તો ભાઈ ફોટા શૂટ થોડું કરી લઈ છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ફોટા શૂટ કરી લીધા? બસ ફોટા શૂટ. વાહ ભાઈ વાહ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, ફોટા શૂટ કરી લઈ. સ્ટુડિયો આવી ગયા છે. અને ભાઈ છે ને આ બાજુ જો બધા જમવાનું હાલવા મળ્યા. રેકોર્ડિંગ પૂરું કરીને આવી ગયા છે ભાઈ જમવા. જમવા થઈ ગયા હતા ભાઈ. મારું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું, મિતાબેનનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને બધા સાથે મળીને એક સાથે આવી ગયા છે બધા જમવા. જમવાનું આવી ગયું છે અહીંયા. અને આ બાજુ બધા મિત્રો બેઠા છે જમવા. જુઓ નિરાતે જમ્યા છે. અને આ બાજુ પણ જમવાનું શરૂ છે. મિતાબેન ને બધા બેઠા છે. આ બાજુ ગોપાલભાઈ છે, મિતાબેન છે. જુઓ જમવાનું શરૂ છે. ને અમે પણ જમી લઈ ભાઈ, કારણ કે લાગી છે ભાઈ. કાં જેપલભાઈ ખાઈ લીધું? કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ. તો ભાઈ ફાઇનલ રેકોર્ડિંગ આપણે પૂરું કર્યું છે. અને રેકોર્ડિંગ કરીને પછી જમવા ગયા હતા. જમી કારવી બધા મિત્રો સાથે, બધા મિત્રોને ભાઈ વિદાય આપી દીધી છે. અને અમે આવી ગયા છીએ બીજા એક મિત્રો ભાવનગરમાં આવીએ એટલે અમારે અલ્પેશભાઈ ગુજરીયાને મળવું પડે ભાઈ. તો પહેલા તો જય માતાજી અલ્પેશભાઈ. જય માતાજી મુકેશભાઈ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. વાહ ભાઈ વાહ. તો મારા પરમ મિત્ર છે મુકેશભાઈ સરવૈયા. ભાવનગરમાં આવીને જોઈ પાછા એમને વિયા જાય તો બાંધીને થઈ જાય બે ભાઈને. સાચી વાત એટલે છે. એને મેં કીધું ભાઈ સામેથી ફોન આવી જાય કે ભાવનગર આવી ગયા એટલે એને આવવું જરૂરી છે. ના ના સાચી વાત છે, 100%ની વાત છે. મારો
મોટા ભાઈ જેવો ભાઈ છે મારા. વાહ ભાઈ વાહ. માં એક જ એવો કલાકાર છે કે મુકેશ સરવૈયા, વાહ ઇન્જર વાળો માણસ. વાહ ભાઈ વાહ. તો ભાઈ થોડુંક રેકોર્ડિંગના કામથી આવ્યા હતા, તમને ખબર છે આગળ. અને ખાસ કરીને તો છે ને ભાઈ આરસી વર્લ્ડ, અમારા ભાઈ આરસી વર્લ્ડ, શું કહેવાય અલ્પેશભાઈ? હા, મતલબ રિમોટ કંટ્રોલ કાર. રિમોટ કંટ્રોલ કાર એટલે કે આરસી વર્લ્ડ. આરસી વર્લ્ડ મારું પોતાનું છે. વાહ ભાઈ વાહ. તો થોડીક તમને છે ને એની અલ્પેશભાઈ માહિતી આપી દેશે, કારણ કે મને ભાઈ છે ને આ પછી ઓછી માહિતી હોય. આ બધાના નામ છે ને આપણને ન આવડે. તો સૌથી પહેલા તમે આ બતાવી દો એટલે એ લોકોને કંઈક આઈડિયા આવે કે જો તમે આ બધી ઓકે. તો તમે જો મિત્રો આ છે ને એ આ બધી આઈસી ને આપણે ખુદ આ કરીએ ને કે મેક ઇન ઇન્ડિયા, તો એ ટાઈપની હોય છે. આ બધી હોય પ્રોપરલી ચાઇનામાં જ બનેલી, પરંતુ એમને જે આપણે મિક્સ કરી અને કંઈક નવું બનાવીએ ને એવું બધું હોય ને. અમારું બધું કામ એવું છે નાનું મોટું. અલ્પેશભાઈ છે ને આપણને ડિટેલિંગમાં બધું બતાવશે. તો એમાં એવું છે મિત્રો કે જે આરસી છે ને એ ગુજરાતની અંદર તો હજી ઘણા બધાને રિમોટ કંટ્રોલ કાર એટલે રમકડા જ લાગે, પણ ઓલમોસ્ટ એ રમકડા નથી. વિદેશોની અંદર વર્લ્ડ વાઇઝ આરસી મતલબ કે એક હોબી છે, એક શોખ છે માણસોનો. શોખથી રિમોટ કંટ્રોલ કારની સાથે એ લોકો પ્લે કરતા હોય છે, અને એ જ આપણે રૂઢીને આગળ વધારવા માટે જે તમે કંઈ જોવો છો ને મિત્રો, એને હું પોતે કાંઈકનું કાંઈક હોમમેડ બનાવતો કે એને કહેવાય ને કે મેન્યુફેક્ચર અહીંયા કરીએ. અને એમને આઈસીને એટલી તાકાત આપીએ કે 20 કિલોનું વજન લઈ લે એવો ટ્રક બનાવવો હોય ને 4x4 6x6, તો એની આઈસી હું ડિઝાઇન કરું છું. અને એમની જે તમારે પૂરી ડિટેલ જોવે તો પછી મુકેશભાઈ મારી ચેનલ આપી દે તમને, જઈ અને જોઈ લેજો. ના ના ચેનલ હું શું કહેવાય આપણે ટાઇટલમાં તો આપી દે, અને છતાંય તમે બોલી જાઓ. મારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર આરસી વર્લ્ડ. અને મિત્રો મિસ્ટર આરસી વર્લ્ડ નામની જે યુટ્યુબ ચેનલ છે ને એ તમને ઓછા સબસ્ક્રાઈબર લાગશે, પરંતુ 2012 થી શરૂ કરેલી છે અને હાલ એકવાર ટર્મિનેટ થઈ ગયેલી છે અને ફરીવાર આવેલા છે માર્કેટમાં. એટલે ઓલ્ડ છે. ઇન્ડિયામાં સૌથી પહેલા મિત્રો જે આઈસી એને છે ને એની રેન્જ વધારવાનું કામ 2015માં મેં વિડીયો બનાવ્યો હતો કે કઈ રીતે તમે આને ઇન્ક્રીઝ કરી શકો. ઘણી બધી નોલેજ છે, તમે આવો, તમારા બાળકોને પણ નોલેજ મળે આના વિશે, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધી કે આરસીમાં કઈ રીતે કામ કરવું. હા ભાઈ, થેન્ક યુ અલ્પેશભાઈ. બાકી તો જો બધું ભાઈ અલ્પેશભાઈ તમે કેમ જો સિસ્ટમ બધું બહુ સરસ મજાનું ગોઠવેલું છે અહીંયા. અને આરસી વર્લ્ડ આ જો અમે હું ને મિતુને છે ને બે છોકરાની સાથે હું અહીંયા એમની શોપે આવેલો હતો આની પહેલા. તો બાકી તો કાંઈ નહીં ભાઈ, ઘડીક અલ્પેશભાઈ હવાને કરી ભાઈ પછી પાછા નીકળી ઘરે. તો ભાઈ ઘણું બધું બેઠા, ઘણી બધી વાતચીત કરીને હવે છે ને ટાઈમ થઈ ગયો છે, વાગી જશે 5. તો હવે ઘરે જવું છે અલ્પેશભાઈ, મળ્યા પાછા. તો જો ભાઈ હવે ભાઈ રજા લે છે ને, હવે હું જાજુ પાછો રોકતો નથી, કેમ કે અંધારું થાય ને શિયાળો છે એમ, અને વાહન ભાઈ હાઈવે છે એમ બાઇક છે, એટલે હવે ધીમે ધીમે જાય. અને તમે બધા સપોર્ટ કરો કે હવે આ પેલા કાર લઈ લે, કારણ કે કાર હવે આને અપાવવાની છે, કેમ કે આનું ટ્રાવેલિંગ વધી ગયું તમારું, એટલે તમારે હવે કાર લેવી પડશે. ના ના એ વાત સાચી છે, પણ હવે કંઈક કરશું, કારણ કે કારનું છે ને ભાઈ સપનું તો બધાના ભાઈ મોટા જ હોય, સપના કોઈને નાના ન હોય, પણ હવે જોવો ને ભાઈ કરશું કંઈક. ના ના કાર અપાવી માનો આ 6 મહિનામાં તમારા એટલે ના ના પછી ભલે હપ્તા ભરતા કાંઈ વાંધો નહીં અલ્પેશભાઈ, મેળા તમારો ભાઈ. બિલકુલ બિલકુલ, સારું હાલો ભાઈ, હાલો તો હવે ઘરે જાય છે ભાઈ, અહીંથી ઘણો ટાઈમ થઈ ગયો છે, ઘરે જઈને મળી પાછા. પોગી જશો ઘરે દોસ્તો. બહુ સરસ મજાનું રેકોર્ડિંગ રહ્યું છે, બહુ મજા આવી છે. ભાવનગરથી ભાઈ મોડું થઈ ગયું હતું, કારણ કે તળાજા છે ને ભાઈ એક પ્રમોશન વિડીયો બનાવવાનો હતો, એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. આવીને જમી રહ્યો અને જેમોનતા થઈ ગયા 9:30, તમે જોવો આ બાજુ. અને હા ભાઈ તો જો આવીને તરત ઉધરે ખાવા મળ્યા છે. જમી કરવી નિરાયતે જોવો હવે હોવાની તૈયારી કરે છે. આ ભાઈ બેઠા બેઠા ઊંઘે કે શું કરે? હુઈ જા તો નિરાયતે, ઊંઘી જા. નિંદર આવે? તને નિંદર આવે? હું તો હાવ લોદર જેવો થઈ ગયો. કેમ? આમ તાણો તો લાંબો થાવ. કેમ? ઊંઘનો. તો હુઈ જશે ને મને જોલા ભાઈ નિરાયતે. તો નિંદર કરી જા ને. આ ભાઈ તો હુઈ ગયા છે, અને આ બાજુ જો નિંદર કરે છે. ફોન અહીં જો પીડ્યો છે, ફોન જોતી જોતી મૂકી દીધો એવું લાગે. ફોન જોતી હતી ને? ફોન જોતી હતી. હું ફોન મૂકતો એટલે હું ફોન ને મૂકું ને બે ભાઈ ની હોય એમ. ફોન મૂકીને સુઈ જવાનું છે, બે ભાઈ વેલું જવાનું હોય ને, એટલે હું સુઈ ને તો જ બીબર હોય ને ન હોય એટલે આપણે આરામ કરી જવાનું છે. કેવું છે? કાંઈ વાંધો નહીં. તો જો બધા નિંદર કરી ગયા છે ભાઈ, એવું છે બધું ને. વાગી ગયા 9:30 પોણા 10 થવા આવી ગયા છે. તો એવું બધું હતું ભાઈ વિડીયોમાં. અને આજનું રેકોર્ડિંગ તો બહુ સારું રહ્યું છે ભાઈ, બહુ મજા આવી હતી, બહુ આનંદ આવ્યો છે. અને
બાકી તો બસ દોસ્તો હવે હું અહીંયા થાકી ગયો છું એટલે મારે હવે સુઈ જવું છે. તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. અને મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.